શાહનામાના રચયિતા ફિરદોસીના જણાવ્યા અનુસાર શાહનામાનો પ્રથમ શહેનશાહ એ ગયોમર્દ હતો. એ ગયોમર્દ ફિરદોસીના મતે આ સંસારનો સૌ પ્રથમ સભ્ય પુરુષ કહેવાય. ગયોમર્દ પછી એનો દીકરો શ્યામક અને શ્યામક પછી એનો દીકરો હુશંગ. એ હુશંગે અગ્નિની શોધ કરી હતી અને આતશને સૌ પ્રથમ નૂરી કેબલામાં સ્થાન આપ્યું હતું. એ હુશંગ પાશાએ અદાલત સ્થાપી હતી, અદલ ઇન્સાફ આપતા હતા. તેથી અવેસ્તામાં હુશંગને હયોશંઘો પરધાતો તરીકે ઓળખવામાં આવે છે. અને હોશંગ પછી તહેમુરસ, એમણે સૌ પ્રથમ લશ્કરની સ્થાપના કરી. અને તહેમુરસ પછી જમશેદ પાતશાહ. જમ એટલે શુદ્ધ અને શીદ એટલે પ્રકાશ. શુદ્ધ પ્રકાશ એવો અર્થ જમશીદનો થાય. ફિરદોસી કહે છે કે જમશેદ પાતશાહ 700 વર્ષ જીવ્યા. અવેસ્તા કહે છે કે 1000 વર્ષ જીવ્યા. અને એક ઇતિહાસકાર છે, એનું નામ છે બુનદ હિશ્ન, એ કહે છે કે જમશેદ પાતશાહ 616 વર્ષ જીવ્યા. આ વાત માનવામાં નથી આવતી, પરંતુ ફિરદોસી લખે છે કે તું ઇન્દ્રા દોરુગાઓ ફસાના મદાન બય કૃષ્ણ રવેશ દર જમાના મદાન. ફિરદોસી કહે છે કે આ કોઈ મનગઢંત વાત નથી, કોઈ પરિકથા નથી. આ નક્કર પુરાવાઓ પર આધારિત એક ઐતિહાસિક દસ્તાવેજ છે. આ જગતનો સૌથી જૂનો અને સૌથી લાંબો ઇતિહાસ એ શાહનામું. તું ના જાણતો એની જૂઠી કહાનીઓ કે એક જ રીતનો નહીં હતો એ જમાનો. ગુજર છે વરસ પર વરસ બેશુમાર, આ કિતાબ શાહનામાની વાંચશે ઇન્સાન અક્કલદાર. એ જમશેદ પાતશાહને માટે કહેવાય છે. જહાંગીરજી નવરોજી પટેલ એક ઇતિહાસકાર લખે છે કે વંદીદાત પ્રમાણે ઔરંગઝેબે જરથુસ્ત્ર સાહેબને જે જ્ઞાન આપ્યું હતું એના કરતાં પહેલું સૌ પ્રથમ જ્ઞાન ઔરંગઝેબે જમશેદને આપ્યું હતું. અને એમના જ્ઞાનના આધારે એમણે જે ધર્મ સ્થાપ્યો એને માઝદેસની ધર્મ કહેવાયો. માઝદેસની ધર્મની સ્થાપના જમશેદે કરી હતી. આ હજારો વર્ષો જૂની વાત હું તમને કરી રહ્યો છું. સરોશેદ સાહેબ જમશેદ પાતશાહ પાસે ગયા અને એમને એક કસ્તી આપી અને કહ્યું કે તારી કમરને ફરતે કસ્તી બાંધ તો તને શેતાની તાકાતથી રક્ષા મળશે. અને આ કસ્તી એ પૈગંબરીની નિશાની છે. અને જમશેદ પાતશાહે તેમ કર્યું. એટલે જમશેદ પાતશાહ ખૂબ જ ખુદાપરસ્ત આધ્યાત્મિક વ્યક્તિ હતા. એ ખૂબ જ બહાદુર, નેક, વિવેકી વ્યક્તિ હતા. એમણે ઈરાન માટે ઘણું કર્યું. જમશેદ પાતશાહે સૌ પ્રથમ પોતાની પ્રજાને સુખી કરવા માટે પ્રજાને નિરોગી બનાવી, એટલે કે રોગ મુક્ત કરી. એ જડીબુટીઓના જાણકાર હતા. જહાંગીરજી નવરોજી પટેલ સાહેબ કહે છે કે જમશેદ પાતશાહ દુનિયાના સૌ પ્રથમ તબીબ હતા. તબીબી જ્ઞાન એમને પુષ્કળ હતું. અલગ અલગ જડીબુટીઓમાંથી એમણે દવાઓ બનાવી અને લોકોના રોગ મુક્ત કર્યા અને એક સ્વસ્થ તંદુરસ્ત સમાજને એમણે સ્થાન આપ્યું, સમાજને તંદુરસ્તી પ્રદાન કરી. જમશેદ પાતશાહે હોડી બનાવવાનું કામ લોકોને શીખ્યું અને પાણીમાં જતા લોકો ડરતા હતા. તો જમશેદ પાતશાહે હોડી બનાવી અને વોટર ટ્રાન્સપોર્ટેશનની શરૂઆત જમશેદ પાતશાહે શરૂ કરી હતી. દરિયામાં ડૂબકી મારીને મોતી શોધી લાવવાનું કામ પણ જમશેદ પાતશાહે લોકોને શીખ્યું હતું. પાણીમાં માટી ભેળવીને સાંચો બનાવીને ઈંટ બનાવવાનું કામ પણ જમશેદ પાતશાહે શરૂ કર્યું હતું. પથ્થર અને ચૂનાનો મિશ્રણ કરીને મકાન બાંધવાનું કામ, પાકા મકાન બનાવવાનું કામ જમશેદ પાતશાહે શરૂ કર્યું હતું. લોખંડને ઓગાળીને તેમાંથી અલગ અલગ આકાર આપીને પોતાના શસ્ત્રને એમણે અલગ અલગ શસ્ત્રો આપીને પોતાના લશ્કરને સુસજ્જ બનાવ્યું હતું. કસ્તુરી, અંબર, અગર, ધૂપ, લોબાન જેવી ખુશ્બુદાર ચીજો શોધી નાખી અને તેને કઈ બાબતોને ધાર્મિક ક્રિયામાં વાપરવી, કઈ ચીજ વસ્તુઓને ધાર્મિક બાબતોમાં વાપરવી અને કઈ વસ્તુઓને વાતાવરણની શુદ્ધિકરણ માટે વાપરવી, એ જમશેદ પાતશાહે લોકોને શીખ્યું હતું. ગાયન વાદનના ક્ષેત્રમાં, વાજિંત્ર બનાવવાના ક્ષેત્રમાં પણ એમનો ફાળો અનન્ય રહ્યો. જમશેદ પાતશાહે તે સમયમાં ગ્રેપ વાઇન શોધ્યો હતો, એટલે દ્રાક્ષમાંથી બનતો દારૂ, જેને આજે આપણે દ્રાક્ષાસવ કહીએ છીએ ને, તે એ જમશેદ પાતશાહે તે સમયે શોધી નાખ્યો હતો. અને એ પીવાથી કેટલાય લોકોના માથાના દુખાવા જે કાયમ રહેતા હતા, જતા હતા જ નહીં, એ માથાના દુખાવા દૂર થઈ ગયા. જેને આજે આપણે માઇગ્રેન કહીએ છીએ ને, એવું તે સમયમાં લોકોને થતું હતું. તે જમશેદ પાતશાહે આ દ્રાક્ષનો શરાબ પીવડાવીને એમનો દુખાવો દૂર કર્યો. આ શરાબ નહોતો, આ વાઇન હતો કે જે નશો ના કરે પરંતુ તમને તંદુરસ્તી બક્ષે. એ શોધ જમશેદ પાતશાહે કરી હતી. જમશેદ પાતશાહે પહાડોમાંથી રસ્તા બનાવ્યા, જંગલમાંથી રસ્તા બનાવ્યા. જમશેદ પાતશાહે પોતાના સમાજને 4 વિભાગમાં વહેંચી નાખ્યો. પહેલો વિભાગ એ આથર્વન એટલે ધાર્મિક ક્રિયાકામ કરનાર. બીજો વિભાગ એ રથેસ્તર
લશ્કરમાં જોડાઈને દેશ કાજે લડવા જાય, દેશની રક્ષા કરે એ વર્ગ. ત્રીજો વાસરયોશ એટલે વેપારી વર્ગ, અને ચોથો હુતોક્ષ એટલે કારીગર વર્ગ. આમ જમશેદ પાશાએ પોતાના ઈરાનને ખાતર, લોકોના કલ્યાણ ખાતર ખૂબ ખૂબ કર્યું, અને એમણે એક એવી ઇમારત બનાવી. જહાંગીરજી નવરોજી પટેલ નામના ઇતિહાસકાર લખે છે કે જમશેદ પાશાએ ઈરાનમાં એક એવી ઇમારત બનાવી હતી કે જે ઇમારત આ દુનિયા કદી જોઈ જ નથી. ઈરાને ફાર્સ નામના શહેરમાં એમણે પાયો ખોદાવડાવ્યો, અને ત્યાંથી પાયો ખોદાવડાવ્યો તો છેક શિરાઝ શહેરની બાજુમાં આવેલા રામજર્દ નામની જગ્યા સુધી પાયો ખોદાવવામાં આવ્યો, અને એમાં તોતિંગ થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા, ચણતર કરવામાં આવ્યું, અને તોતિંગ થાંભલા ઉપર એક જંગી ઇમારત ચણવામાં આવી, અને એની ઉપર જંગી બુરજો ચણવામાં આવ્યા. આ ઇમારતનું નામ જમશેદ પાશાએ ચેહલ મિનાર એવું નામ આપ્યું. અને આજના દિવસે એટલે કે નવરોઝના દિવસે, એટલે કે નોર્ધન હેમિસ્ફિયરમાં સ્પ્રિંગ ઇક્વિનોક્સના સમયે, એટલે કે સૂરજ મેષ રાશિમાંથી ગતિ કરે છે તે દિવસે જમશેદ પાશાએ નવરોઝનું એલાન કર્યું, અને સૌને દ્રાક્ષનો શરાબ પીવડાયો અને ઉત્સવ મનાવ્યો. આ ચેહલ મિનારનું ઉદ્ઘાટન તે દિવસે જમશેદ પાશાએ કર્યું હતું, એમ જહાંગીરજી નવરોજી પટેલ લખે છે. અને આમ કરતાં કરતાં જમશેદ પાશાએ એમના જીવનમાં ખૂબ ખૂબ કલ્યાણકારી કાર્યો કર્યા. હવે એમની ઉંમર લગભગ 675-680ની આસપાસ થવા આવી હતી, અને એમને વિચાર આવ્યો કે મારી સાથેના અને મારા પછીના બધા લોકો મરી ગયા, એમની 5 પેઢી મેં જોઈ, એ બધા મરી ગયા, અને હું હજુ જીવી જ રહ્યો છું. એ જ પ્રમાણે તંદુરસ્તી મારી, એવી જ તાકાતવર મારું શરીર, એવું જ તાકાતવર મારું શરીર, એ જ સ્વાસ્થ્ય, એ જ યાદદાશ્ત, એ જ આવડત, એ જ બુદ્ધિ, એ જ હુન્નર, મને કંઈ ના થયું. હું અમર છું, હું ખુદા છું. એવો ભ્રમ જમશેદ પાશાને થયો. એણે વિચાર્યું કે મેં પ્રજાને સુખી કરી, હુન્નર શીખવાડ્યા, પ્રજાને મેં રોગમુક્ત કરી, કેટલું કર્યું, આ દુનિયા મેં તાબે કરી, મને મૃત્યુ નહીં આવે. અને આમ જે જમશેદ પાશા ઔરંગઝેબના ધ્યાનમાં લીન રહેતો હતો ને, એ જમશેદ પાશા પોતાના મોઢો ઉતરી ગયો. લોકોને કહ્યું કે મારી મૂર્તિ બનાવો અને મારી મૂર્તિની પૂજા કરો, હું ખુદા છું. અને આવું જ્યારે અભિમાન જમશેદ પાશાને થયું, તે જ સમયે ખુદાવંદ તાલાએ જમશેદ પાશાનો સાથ છોડી દીધો. જમશેદ પાશાનું તાકાતવર શરીર ધ્રુજવા લાગ્યું, ધ્રુજારો આવ્યો શરીરમાં. એમના ચહેરા પર જે નુરાની છાપ હતી એ ચાલી ગઈ, ચહેરો ફીકો પડી ગયો. એમના આંતરિક વર્તુળના જે લોકો હતા એ એમનાથી વિરુદ્ધ થઈ ગયા. પ્રજાએ જમશેદ પાશાથી મોં ફેરવી લીધું, લશ્કર વિખેરાઈ ગયું. જમશેદ પાશા એકલો પડી ગયો, પણ અભિમાન ના છોડ્યું. અને પરિણામ એ આવ્યું કે ઈરાનની પાસેનો એક દેશ છે બેબીલોન. એ બેબીલોનમાં તે સમયે એક અરબ રાજા રાજ કરતો હતો, એનું નામ હતું ઝોહાક. અવેસ્તામાં ઝોહાકને બયવરે અસ્પ તરીકે ઓળખવામાં આવે છે. બયવરે અસ્પ એટલે એવો શૈતાન કે જેની અંદર 10,000 ઘોડાની તાકાત હોય. એ ઝોહાકે ઈરાન પર આક્રમણ કર્યું, જમશેદ હારી ગયો. ઝોહાકે જમશેદને જીવતો પકડ્યો, અને સુથાર જેમ કરવતીથી લાકડું કાપે એમ ઝોહાકે કરવતીથી જમશેદ પાશાનું માથું કાપી નાખ્યું. જમશેદ પાશાને 2 ફાળમાં વહેંચી નાખ્યો. અને જમશેદ પાશાનું અભિમાન જમ બનીને જમશેદને જ ખાઈ ગયું. એટલું જ નહીં, પરંતુ આખા ઈરાનને ભારે પડી ગયું એનું અભિમાન. કારણ કે પહેલાં ઝોહાકે ઈરાન ઉપર અસંખ્ય વર્ષો સુધી રાજ કર્યું, અને એમાં એણે અસંખ્ય માઝદેશની લોકોને વિના કારણે મારી નાખ્યા. એ તો પાછળથી ફરીદુન પાશા આવ્યા અને ફરીદુને બળવો કર્યો, અને ઝોહાકને હરાવ્યો, એને કેદ કર્યો, અને સરોજ સાહેબના આદેશથી ઝોહાકને દિમાવન પર્વત પર કેદ કર્યો. એ વાત પણ સાનવામાં આવે છે. પણ ઈરાનને તો ભારે પડી ગયું ને અભિમાન જમશેદ પાશાનું. આમ ફિરદોસી કહે છે કે ભાઈ અભિમાન ના કરો. યકી હમી રવદો દીગર હમી આયદ, ફિરદોસી એમ કહે છે. યકી હમી રવદો દીગર હમી આયદ એટલે ભાઈ, આ સંસારમાં તું આવ્યો છે ને, તો તારે કાયમ માટે આ દુનિયામાં નથી રહેવાનું, તારે ચાલ્યા જવાનું છે. માટે ભલાઈના કર્મ કરીને વિનમ્રતાથી જીવી લે. ફિરદોસી લખે છે કે હર કે આમદ બે જહાં અહેલે ફના ખાદ બુદ, હર કે આમદ બે જહાં
अहले फना खाहत बूद, हर के आमद बे जहाँ अहले फना खाहत बूद, आंक व पायंदे बाकीश तो खुदा खाहत बूद, आंक व पायंदे बाकीश तो ખુદા ખાહત બૂદ. ફિરદોસી કહે છે કે આ જહાનમાં જે કોઈ આવે છે ને એ ફના થઈ જાય છે. હર કે આમદ બે જહાં અહેલે ફના ખાહત બૂદ, આંક વ પાયંદે બાકીશ તો ખુદા ખાહત બૂદ. બાકી તો માત્ર ખુદા જ રહેવાના છે. આ સંસારમાં અગર કોઈ કાયમ માટે રહેવું છે ને રહેશે ને તો એ માત્ર ખુદા છે, ખુદા સિવાય કોઈ નહીં. માટે હે માનવી તું અભિમાન ના કર. યઝદાન પર હા બાત.